હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ચેનલ KGK આર્ટમાં. આજે આપણે આ બનાવી છે સુંદર મજાની 4 કલરની દોરી, ઘોડિયાની દોરી. જે દોરી બનાવવામાં ન તો આપણે કોઈ સૂયાની જરૂર પડી છે, ન કોઈ બીજા સાધનની. આ સુંદર મજાની દોરી આપણે ફક્ત આપણા હાથ અને આંગળીઓથી બનાવી છે. જે બનાવવી બહુ જ સહેલી છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ દોરી બનાવતા શીખી જશો. આ દોરીને તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ 2 કલરમાં પણ બનાવી શકો છો, સિંગલ કલરમાં પણ બનાવી શકો છો અને આવી રીતે તમારી પસંદના કોઈ પણ 4 કલર લઈને પણ આ દોરીને બનાવી શકો છો. આના સિવાય પણ મેં એક દોરીનો વિડીયો છે બનાવ્યો છે, જે આપણે 2 કલરમાં બનાવ્યું છે. એ મારી ચેનલ પર મૂકેલો છે. જો તમને તે જોવો હોય તો તે જોઈને પણ તમે ડબલ કલરમાં દોરી બનાવી શકો છો. આ દોરી બનાવવી બહુ જ સહેલી છે. તમે ચાહો તો આ દોરીને આવી સિંગલ જ રાખી શકો છો, જે તમે ઘોડિયામાં જોઈન્ટ કરી શકો. પણ આપણે આ દોરીની નીચે અલગ અલગ રમકડા બનાવીશું, આ ટાઈપના ટોયસ બનાવીશું, જેથી આ દોરી દેખાવે ખૂબ જ સુંદર લાગે અને બાળકોને પણ આપણે આ દોરી રમવા દઈ શકીએ. જેમાં આપણે ઊનના અલગ અલગ રમકડા બનાવીશું અને આ દોરીને આખી આપણે મઢીશું. જો તમે આગળ મારે આ દોરીમાં નીચે રાખેલા રમકડાના વિડીયોઝ અને બીજા અવનવી દોરીના વિડીયોઝ જોવા માંગતા હો તો એના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોન ઉપર આવે અને તમે ત્યાં ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો. તો ચાલો સ્ટાર્ટ કરી આ સુંદર મજાની દોરી બનાવવાનું. તમે જોઈ શકો મેં આ કેરેટની નીચે આ દોરા રાખી દીધા છે અને જે ગાંઠ છે ને થોડીક ઓરી સાઈડથી લઈ લીધી છે. અહીં હું જે તમને શીખવાડું છું એના માટે મેં જે 4 કલરનો થોડો ભાગ લઈ લીધો છે, જે ટૂંકા લીધા છે, જેથી તમને સમજવામાં આસાની રહે. તમારે જે આ કરવાનું છે એ લાંબા દોરા જે આપણે 7-7 મીટરના લીધા છે એમાં જ કરવાનું છે આ વિડીયો જોઈને. પણ તમને સમજવામાં આસાની રહે અને દોરા ગૂંચવાય નહીં એટલા માટે હું તમને શીખવાડવા માટે આનો થોડો ભાગ મેં 4 દોરેનું લઈ લીધું છે. તો સૌથી પહેલાં આપણે જે આ ગાંઠ મારી એના જે આ દોરા છે એને આપણે આ સાઈડથી 4ને ગોઠવી લઈશું. આ તમે જોઈ શકો. અને સ્ટાર્ટિંગ આપણે ગમે એ દોરાથી કરી શકીએ. આ દોરાથી પણ કરી શકીએ અને આ સાઈડના પણ કરી શકીએ, પણ આપણે એને આવી રીતે 4માં ગોઠવવાનું છે. ત્યારબાદ આપણે આ જે દોરો છે એથી સ્ટાર્ટિંગ કરીશું. એના માટે સૌથી પહેલાં આ દોરો આપણે નીચેની સાઈડ, આ જે આપણો દોરા છે એની નીચેની સાઈડ, આ દોરાને આપણે નીચેની સાઈડ લઈ ગયા અને આ જે આપણા 2 દોરા છે આ સાઈડના એની વચમાં લઈ લેશું. અહીં આપણે આંગૂઠો રાખી દેવાનો અને આપણે વચમાં લઈ લીધું અને આ 2 વચ્ચેથી કાઢી લીધું ને આ દોરાને આપણે વચમાં લઈ આવ્યા. આ તમે જોયું, આ દોરો આપણે નીચેથી લઈ ગયા અને આ 2 દોરો છે એની વચમાંથી લઈ આવ્યા અહીં. હવે ત્યારબાદ અહીંથી આપણે એક દોરો લીધો એટલે હવે આપણે આ દોરો આ બાજુથી લેવાનો. અહીં આપણે આંગૂઠો રાખી જ દેવાનો, જેથી આ છટકે નહીં અને ઢીલો ન પડે. ત્યારબાદ હવે આપણે આ ગુલાબી દોરો લેશું. એ ગુલાબીને પણ નીચેથી લઈ જાય અને પહેલાં આ 2 દોરાને વચ્ચેથી લેશું, જેથી આ 2 વચ્ચે આવી ગયો અને એને આ સાઈડ આપણે વચમાં લઈ આવીશું. જેથી આપણે આ જેમ વસ્તુ એમ આ ટાઈપથી ડિઝાઇન બને. 2 દોરા આ સાઈડ રહેશે અને 2 દોરા આ બાજુ રહેશે ને અહીં આપણો અંગૂઠો રહેશે. હવે તમને જો એ ખ્યાલ ના આવે કે હવે પછી તમારે કયો દોરો લેવો, તો તમે આ દોરી જ્યારે બનાવશો ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરશો કે કોઈ પણ 3 દોરા એક ભેગા એકબીજામાં જોઈન્ટ હશે અને એક હશે જે ચોથો દોરો જે થોડો અલગ પડી જશે. તો અહીં તમે જોઈ શકો આ ચોથો દોરો અહીં પીળો છે જે અલગ પડી ગયો છે. તો હવે આપણે હવેનો જે દોરો ઈ લેવાનો છે અને પ્રોસેસ આ જ રહેશે. આને નીચેની તરફ લઈ ગયા અને અહીંના જે 2 દોરા હશે સૌથી પહેલાં એની વચમાં લઈ આવ્યા આપણે અને ત્યારબાદ એને આવી રીતે વચ્ચે લઈ લીધું. આ પહેલાં આ 2ની વચ્ચેમાંથી કાઢી અને એને અહીં સેન્ટરમાં લઈ આવવાનું. આ તમે જોઈ શકો. હવે તમે જોશો તો અલગ પડતો દોરો કયો છે, તો આ બ્લુ. આ 3 તો એકબીજામાં ભેગા જ છે, ચોટી વરેલી છે. આ જે છે એ થોડુંક અલગ છે. તો હવે વારી એને નીચેની તરફથી લીધું, આ 2 દોરા છે એની વચ્ચે લીધું, આ વચ્ચે આવી ગયો. ત્યારબાદ એને સેન્ટરમાં લઈ લીધું અને અહીં આપણો અંગૂઠો રાખવાનો. તો આ તમે જોઈ શકો. ફરીથી અહીં 2 દોરા થયા અને અહીં 2 દોરા. હવે કયું અલગ પડે છે, તો આ વ્હાઇટ કલરનું. તો એ વ્હાઇટને આપણે નીચેથી લીધું, આ 2ની વચમાં લઈ લીધું, ત્યારબાદ આની ઉપરથી સેન્ટરમાં લઈ લીધું.
આ તમે જોઈ શકો આવી ડિઝાઇન આપણી બની ગઈ. હવે ત્યારબાદ અલગ પડે એવું દોરું કયું છે તો આ ગુલાબી. એને નીચેની તરફથી લીધું, આ બેની વચ્ચે લઈ લીધું અને હવે સેન્ટરમાં લઈ લેશું. આ તમે જોઈ શકો આપણી આવી ડિઝાઇન બનતી હશે. પ્રોસેસ આખી દોરીમાં એક જ છે. અહીંથી દોરો લીધો, નીચેની સાઈડથી આ બેની વચમાં લીધું અને વચ્ચેથી લઈ એને સેન્ટરમાં લીધું. પછી અહીંથી દોરો લીધો, એને આ બે દોરાની વચમાં લીધું અને વચમાંથી લઈ એને સેન્ટરમાં લીધું. જોઈ શકો. હવે અલગ કયું દોરું પડે છે તો આ. એને નીચે લઈ ગયા, આ બેની વચ્ચે લઈ લીધું અને ત્યારબાદ સેન્ટરમાં લઈ આવશું. ત્યારબાદ હવે અલગ પડે એવું દોરું કયું છે તો બ્લુ. બ્લુને નીચેની સાઈડથી લીધું, આ બેની વચમાં, એટલે નીચેની સાઈડથી વચમાં આવી ગયું અને એને હવે લઈ લીધું સેન્ટરમાં. હવે અલગ પડે એવું કયું દોરું છે તો વ્હાઈટ. તો વ્હાઈટને બધા દોરાને નીચેથી જ જવાય, ઉપરથી એકે દોરાનો વર્ક નહીં આવે, બધા દોરા નીચેથી જ જશે. આપણે આંગળી લીધી, એની મદદથી આને આપણે નીચેની સાઈડથી લઈ લીધું ને આ બેની વચ્ચે લઈ લીધું. આ તમે જોઈ શકો આ બેની વચમાં આવી ગયું છે. ત્યારબાદ આને આ દોરાને ઉપાડી અને આપણે સેન્ટરમાં રાખી દઈશું અને એને આ તરફ ખેંચી લઈશું. હવે અલગ પડે કયું દોરું છે તો ગુલાબી. એને નીચેથી લીધું, પહેલાં આ બેની આપણે વચમાં લઈ આવ્યા, આ બેની વચમાં આવી ગયું એટલે એને આમ ઉપરથી સેન્ટરમાં લઈ લીધું. જેથી તમે જોઈ શકો આ ટાઈપની એક ટાઈપની ચોટી, પણ મતલબ કે 4 દોરાની ચોટીની ડિઝાઇન બનતી આવશે. ફરી પાછો બતાવી દઉં. હવે અલગ પડે એવું દોરું કયું છે તો પીળો. નીચેથી લીધું, આ બેની વચ્ચે લઈ આવ્યા, ત્યારબાદ આને સેન્ટરમાં લઈ લીધું. હવે અલગ પડે એ દોરું કયું છે તો બ્લુ. એને નીચેથી લીધું, આ બેની વચમાં અને પાછું એને સેન્ટરમાં લઈ લીધું અને આને ખેંચી લઈશું બેને અને આ બેને ખેંચી. જ્યારે તમે નીચેથી દોરો લો ત્યારે અહીંયા આપણે અંગૂઠો રાખવાનો, જેથી આપણો આ દોરો ઢીલો ન પડી જાય. ફરી પાછું અલગ પડે એવું કયું દોરું છે તો વ્હાઈટ કલર. એને લીધું, આ બેની વચમાં લઈ આવ્યા અને પછી સેન્ટરમાં રાખી લીધું. ત્યારબાદ ગુલાબી. એને નીચેથી લીધું, આ બેની વચમાં લીધું અને સેન્ટરમાં લઈ આવ્યા. ત્યારબાદ અલગ પડે એવું કયું છે પીળું. એને નીચેથી લીધું, આ બેની વચમાં લઈ આવ્યા અને સેન્ટરમાં લઈ લીધું. ત્યારબાદ અલગ પડે એવું દોરું બ્લુ. એને આપણે નીચેથી લીધું, આ બેની વચમાં લઈ આવ્યા અને ફરી પાછું આપણે સેન્ટરમાં લઈ લીધું. જેથી આપણે આ ટાઈપની ડિઝાઇન બનતી હશે. તમે જોઈ શકો આ ડિઝાઇન કેટલી ઇઝી છે અને કેટલી સુંદર લાગે છે. ચોટી જ કરવાની છે, ફક્ત એટલો કે 4 લડીની અને નીચેથી. ફરી પાછો તમને બતાવી દો. આ વ્હાઈટ દોરો અલગ પડે છે. એને લીધું, નીચેની સાઈડથી આ બેની વચમાં લઈ આવ્યા અને સેન્ટરમાં લઈ લીધું. ત્યારબાદ અલગ પડે એવું કયું દોરું છે તો ગુલાબી. તો ગુલાબીને લીધું, નીચેથી આ બેની વચમાં લઈ આવ્યા અને સેન્ટરમાં લઈ લીધું. બસ આપણે આ જ પ્રોસેસ રહેશે. નીચેથી દોરું લીધું, આ બેની વચમાંથી લીધું અને સેન્ટરમાં લઈ આવ્યા. પાછું નીચેથી દોરું લીધું, આ બેની વચમાંથી લઈ અને સેન્ટરમાં લઈ આવ્યા. હવે અલગ પડે એવું કયું દોરું છે તો તમે જોઈ શકો આ જે પીળો દોરો છે એ અલગ પડે છે. તો હવે વારી છે એની. આ બેની વચમાં લઈ લીધું અને સેન્ટરમાં લઈ આવ્યા. બસ આપણી આ જ પ્રોસેસ છે. આ જ પ્રોસેસથી આપણે આ દોરી બનાવવાની છે. જો તમને ખ્યાલ ના આવે તો તમે સ્ટાર્ટ કરો, એટલે આ વિડીયો પણ ભેગો સ્ટાર્ટ કરવાનું અને એક પોઈન્ટ ઉપર તમે પોઝ કરશો તો પણ તમે સમજી જશો, અથવા વિડીયો ડાયરેક્ટલી આખું જોશો ત્યાં પણ તમને સમજ આવી જશે. આખી દોરી બનાવવાની આ જ પ્રોસેસ છે. હવે આપણે આટલા સુધી બનાવી લીધી. હું તમને અડધે સુધી આ દોરી બનાવીને બતાવી દઉં, જેથી તમને અંદાજો આવે. અને છતાં પણ તમને કાંઈ ન સમજમાં આવ્યું હોય કે કાંઈ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો, જેથી હું તમને જણાવી શકું કે તમારી પ્રોબ્લેમનું શું સોલ્યુશન છે. હવે આપણે આ દોરી અડધે સુધી કરી લઈ અને હું તમને બતાવી દઉં. તમે અહીં જોઈ શકો મેં આટલા સુધી દોરી બનાવી લીધી છે. આ દોરી મેં ટોટલ 2 મીટરની બનાવી છે. તમે ચાહો એટલી લાંબી મોટી રાખી શકો. અને આપણી સુંદર મજાની દોરી બની ગઈ છે, જે 4 કલરમાં
બહુ સુંદર લાગે છે। જો તમે ચાહો તો તમારી પસંદના કોઈ પણ 2 કલરથી કરી શકો, સિંગલ કલરથી બનાવી શકો અને આવી રીતે કોઈ પણ તમારી પસંદના 4 કલર લઈ એથી પણ આ દોરી બનાવી શકો। અહીં આપણે ટોટલ 2 મીટરની દોરી બનાવી લીધી છે। જો તમને કાંઈ પણ સમજમાં ના આવ્યું હોય કે કાંઈ પણ તમને કાંઈ મૂંઝવણ થઈ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। આપણે આ દોરીની બીજી રીત કીધી। આના સિવાય પણ મેં એક રીત છે જે મારા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે, ત્યાં પણ તમે જઈને જોઈ શકો। એ દોરી મેં ડબલ કલરમાં બનાવી છે અને આ સુંદર દોરી આપણે 4 કલરમાં બનાવી છે। ત્યારબાદ હવે જે આપણે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આપણા થોડાક દોરા વધ્યા છે, ત્યાં આપણે આ કટ કરી લઈશું। જેટલી તમને દોરી જોઈએ એટલા સુધી તમે દોરા રાખી અને પછી તમે આ કટ કરી શકો છો। અહીં જ્યારે આપણે આ કટ કરી જ્યાં આપણો એન્ડ આવે ત્યાં હંમેશા થોડાક દોરા આપણે વધારે રાખવાના, જેથી તમે જો ડેકોરેટિવ દોરી કરવા માંગતા હો તો ત્યાં આપણા એક્સ્ટ્રા દોરા કામ આવશે। અને જો તમે ડેકોરેટિવ ના કરવા માંગતા હો અને આવી સિમ્પલ જ રાખવા માંગતા હો તો અહીંયા તમે સિમ્પલ ફમકાની ડિઝાઇન કરી શકો। આ દોરીમાં આપણે નીચે અલગ અલગ રમકડા અને અલગ અલગ ડિઝાઇનના જે બાળકોને રમવા માટેના નાના નાના ટોયસ હોય એ બનાવીને નીચે જોઈન્ટ કરવાની છું, એટલા માટે હું અહીં આ દોરી સિમ્પલ રાખું છું। પણ જો તમારે આ દોરી સાવ સિમ્પલ રાખવી હોય, નીચે રમકડા ના જોઈન્ટ કરવા હોય તો તમે અહીંથી કટ કરી શકો। અને આના નીચે ફમકા બનાવવા માટે મેં મારા યુટ્યુબ ઉપર પહેલેથી આ જ વિડીયો મૂકી દીધું છે, જેમાં અહીં સાઈડના આપણે ફમકા કેમ બનાવી એનો બધી જાણકારી દઈ દીધી છે, તો તમે ત્યાં જઈ અને જોઈ શકો। પણ હું આ દોરીને ડેકોરેટિવ બનાવવા માગું છું એટલે આપણે આટલો ભાગ ખાલી રાખી દઈશું અને અહીંથી કટ કરી લઈશું આટલા સુધી। અહીં મેં દોરા કટ કરી લીધા છે અને જ્યાં આપણે આ દોરી એન્ડ થઈ હતી ત્યાંના કોઈ પણ 2 દોરા આપણે લઈ લેશું અને ત્યાં આપણે ગાંઠ લગાવી દઈશું, જેથી આપણે આ દોરી ખુલી ના જાય। આ તમે જોઈ શકો મેં આના 2 ભાગ કરી લીધા છે અને હવે આમે આપણા એક ગાંઠ દઈ દઈશું। આપણે ગાંઠ દઈ દીધી જેથી આપણી દોરી એકદમ પેક થઈ જશે। જો એક્સ્ટ્રા દોરા તમારા રહી જાય તો એને આપણે ખેંચી લઈશું અને આ દોરીને હવે આપણે આમ જ રાખી દઈશું। તો આ તૈયાર થઈ ગઈ છે આપણી સુંદર મજાની 4 કલરની દોરી। અને આના નીચે હું જે રમકડા જોઈન્ટ કરીશ એ તમારે પણ આ ટાઈપની ડેકોરેટિવ બનાવવી હોય અને નીચે રમકડા જોઈન્ટ કરવા હોય તો એના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આગળ અવનવા આ ટાઈપના રમકડા બનાવીશ અને એને આપણે આ દોરીમાં જોઈન્ટ કરી અને આ દોરીને સુંદર મજાની બનાવીશું, જેથી બાળકોને હિંચકો રાખવામાં પણ સારી રહે અને આગળ જતાં બાળકોને આ રમવા પણ આપવી હોય તેમાં પણ બાળકને કાંઈ નુકસાન થાય નહીં। તો આપણી સુંદર મજાની દોરી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ સમજાવવાની રીત ગમી હોય, મારો આ વિડીયો ગમ્યો હોય અને મારી જે હું બધું તમને શીખવાડું છું એ તમે આગળ પણ શીખવા માંગતા હો તો મારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું આગળ આ ટાઈપની દોરીના, ઊનના રમકડાના, રૂમાલના એના ગમે એના વિડીયો મૂકું એનો મેસેજ ડાયરેક્ટલી તમારા ફોનમાં આવે અને તમે તેના પર ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।